વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે। તો અમરોલી ક્રોસ રોડ નજીક વહેલી સવારે એસએમસીનું કચરાથી ભરેલું ડમ્પર અકસ્માતગ્રસ્ત બન્યું હતું। સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ડમ્પર સીધું જ ડિવાઈડરના થાંભલા સાથે અથડાતા ચાલક અનિલ કેબિનમાં ફસાઈ ગયો હતો। ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમોએ સ્થળે પહોંચી કટર મશીનથી મદદથી રેસ્ક્યુ ઓપરેશન ચલાવી ડ્રાઈવરને સુરક્ષિત બહાર કાઢ્યો હતો। અનિલને સારવાર માટે તરત જ હોસ્પિટલ ખસેડ્યો હતો। સદનસીબે તેને ગંભીર ઈજા પહોંચી નથી। અકસ્માતનું કારણ જાણવા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે। સુરત શહેરમાં અમરોલી ક્રોસ રોડ નજીક એક મોટો અકસ્માત સર્જાયો હતો। સુરત મહાનગરપાલિકાનું કચરાથી ભરેલું ડમ્પર અચાનક સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવીને ડિવાઈડરના થાંભલા સાથે જોરદાર અથડાતા ડમ્પરની કેબિન ચકનાચૂર થઈ ગઈ હતી અને ડ્રાઈવર કેબિનની અંદર જ ફસાઈ ગયો હતો। ઘટના સ્થળે થોડાક મિનિટો સુધી લોકોમાં ગભરાટ ફેલાયો હતો। માહિતી મુજબ ડમ્પરનો ડ્રાઈવર અનિલ રોજની જેમ વહેલી સવારે કચરું લઈ અમરોલી ઉધના રોડ પરથી પસાર થઈ રહ્યો હતો। જેમ તે અમરોલી ક્રોસ રોડની નજીક પહોંચ્યો એમ ડમ્પરના સ્ટીયરિંગ પરનું નિયંત્રણ છૂટી ગયું। વાહન ઝડપી ગતિએ ડિવાઈડર તરફ વળતા જ તેને જોરદાર અથડામણ અનુભવાઈ। અથડામણની તીવ્રતા એટલી વધારે હતી કે ડમ્પરનો આગળનો ભાગ દબાઈ ગયો અને અનિલ કેબિનમાં જ ફસાઈ ગયો હતો। સ્થાનિક લોકો ઘટના સ્થળે એકઠા થયા હતા અને તરત જ પોલીસ અને ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી। અમરોલી પોલીસ સ્ટાફ અને ફાયર બ્રિગેડના જવાનો થોડાક મિનિટોમાં જ સ્થળે દોડી આવ્યા હતા। ફાયરના જવાનોએ અનિલને ફસાયેલા કેબિનને કટર મશીન અને હાઇડ્રોલિક સ્પ્રેડરના સહારે કાપીને માર્ગ બનાવ્યો। આશરે 15 થી 20 મિનિટના સચોટ અને કુશળ ઓપરેશન બાદ અનિલને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યો હતો। બહાર કાઢ્યા બાદ તેને તરત જ 108 એમ્બ્યુલન્સની મદદથી નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। ડોક્ટરોના જણાવ્યા મુજબ અનિલને ગંભીર ઈજા થઈ ન હતી અને હાલ તે સુરક્ષિત છે। અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા સીસીટીવી ફૂટેજ, સાક્ષીઓના નિવેદન અને ડમ્પરની ટેકનિકલ તપાસ હાથ ધરવામાં આવી છે। પ્રાથમિક અંદાજ મુજબ સ્ટીયરિંગ પરનું નિયંત્રણ છૂટી જવું અથવા અચાનક બ્રેક ફેલ થવાને કારણે અકસ્માત સર્જાયો હોઈ શકે છે। એસએમસી તંત્ર દ્વારા પણ ડમ્પરમાં કોઈ મશીનિકલ ખામી હતી કે નહીં તે જાણવા તપાસ શરૂ કરી છે। અકસ્માત બાદ થોડાક સમય માટે માર્ગ પર ટ્રાફિક જામ સર્જાયો હતો, પરંતુ ટ્રાફિક દ્વારા ક્રેન બોલાવી ડમ્પર હટાવી વાહન વ્યવહાર ફરી સામાન્ય બનાવાયો હતો। સ્થાનિકોએ પોલીસ ફાયરના ઝડપી પ્રતિભાવને પ્રશંસનીય ગણાવ્યું હતું।